અમને તો તેના માટે જાન પણ આપી દેવાનું મન એ જાય મારું બધું જ ઐશ્વર્ય યાર અને પ્રાપ્ત થાય એમનો જન્મદિવસ છે તો ખૂબ સરસ રીતે અમીરભાઈ મને વિનંતી કરીશ કે કંઈ ને કંઈ આવું બધું ગાતા બધું નહીં આવડે પણ મારા છોકરાઓ એટલે बार बार दिल ये आए, 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 तुझे हजारों साल ये लगी है आयु। Happy birthday to you, 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 happy birthday to you. Happy birthday to you, happy birthday to you. बार बार ये आए, बार बार ये आए, तुझे हजारों साल मेरी है आयु। Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. મારી ખરેખર બહુ ખુશી થઈ કે જો એમ બર્થડે કરવા લોકો દમણ જાય ત્યાં પૈસા ખર્ચે અને નહીં બોલવાના શબ્દો બોલે અને રસ્તે કંઈ તકલીફ ઊભી કરીને આવે એના કરતાં અભિનંદન એટલા માટે આપવું પડે કે બર્થડેના દિવસે ભગવાનના ધામમાં આવીને ભગવાનના હાથ જોડ્યા. જીવનનું પરમ કલ્યાણ કરી લીધું અને આ નિમિત્તે આ બધા ભક્તોએ મહાપ્રસાદ કર્યો છે. એમ કહેવાય કે જેમણે જેમણે જે દાન કરેલું હોય એને પરલોકમાં જઈને તે મળે તો ગમે તે નિમિત્તે પણ બધાએ અન્નદાનને એવું કર્યું છે તો જેમ કર્ણએ સોનાનું દાન કરેલું અને એને પરલોકમાં સોનું મળેલું એને અન્ન મળી શકતું નથી. એટલે જેમણે અન્નદાનનું આટલું મહત્વ છે કે એ તમને અહીંયા તો પરમ સુખ આપે પણ મૃત્યુ પામ્યા પછી પરલોકમાં પણ આપણા કર્મને હિસાબે જે પણ અવતાર મળે પણ એ કલ્યાણકારી એ તમને પરલોકમાં પણ આપણને અન્નની કમી પડી શકતી નથી. તો આવતી 29 તારીખે આવતા રવિવારે સવારે 9 થી 12 પંચલાઈ સાંઈધામની અંદર દ્વારકા માઈનો પાટોત્સવ છે. જે આસ્થામાં ધૂની પ્રગટેલી રામના વિવાહ હતા અને ધૂની એવી રીતે પ્રગટેલી સળગાવા વગર પ્રગટેલી તે દ્વારકા માઈમાં આજે ધૂની પ્રજ્વલિત છે. એનો પાટોત્સવ છે અને મહાપ્રસાદ તો રોજ ચાલે પણ તે દિવસે રક્તદાન કેમ્પ છે. જો આપણા બાળકોને આવી સેવાકીય પ્રવૃત્તિ તરફ વાળવું તો જ જીવનમાં